જામનગરમાં ડુંગળી પકવતા ખેડૂતોને રાતા પાણી રડવાનો વારો આવ્યો છે। જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં 1 મણ ડુંગળીનો ભાવ 20 રૂપિયાથી લઈને 400 રૂપિયા સુધી બોલાયો હતો। ડુંગળીના ભાવ ગગડતા પાક વેચવા આવેલા ખેડૂતો નિરાશ થઈ ગયા છે। વર્ષભરની આકરી મહેનત, ખાતરનો ખર્ચો, બિયારણ અને મજૂરીના ખર્ચ કર્યા બાદ પણ જ્યારે ખેડૂતો માર્કેટ યાર્ડમાં ડુંગળી વેચવા પહોંચ્યા ત્યારે માત્ર 20 રૂપિયામાં મણ ડુંગળી વેચાતા ખેડૂતોનું વાહન ભાડું પણ ન નીકળે તેવી સ્થિતિ છે। ડુંગળીના પોષણક્ષમ ભાવ આપવા માટે ખેડૂતો હવે માંગણી કરી રહ્યા છે। અત્યારે હાપા એપીએમસીમાં ડુંગળીનો ભાવ 20 થી 400 લગો છે। આ ખરેખર ખેડૂતને કોઈ રીતે વળતર થાય એમ નથી, તો સરકાર કે એપીએમસી વાળાને ખાસ ભાવ સુધારો કરે એવી નમ્ર ડુંગળીની બજાર 20 રૂપિયાથી ચાલુ થઈ 250 સુધી પહોંચે છે। કોઈ એકાદ બકલ એવો હોય તો એનો ભાવ વધારે છાપામાં એન્ટ્રી બતાવવા માટે આ લોકો કરે છે। બાકી હકીકતમાં આવો ભાવ પોસાય જ નહીં ખેડૂતને। ખેડૂત આમાં રોવે ને તો એનું ભેગું ન થાય। એનું કારણ છે કે આનો ખર્ચો વાવેતરથી લઈ 4 થી 5 મહિના આમાં મોલ ઊભો રહીએ। 5 મહિનાની અંદર આ ડુંગળીમાં ખર્ચો હોય, એનો નીંદવાની મજૂરી, બીટવાની મજૂરી, એવડું પાણી, ખાતર, બરાબર આટલા ખર્ચા કરવા છતાંય જો ખેડૂતને આ ભાવ મળતો હોય ને તો આ ભાવ જ ન કહેવાય। બીજી બાજુ હાપા માર્કેટ યાર્ડના સેક્રેટરીએ કહ્યું હતું કે નબળી ગુણવત્તા અને ઓછી માંગના કારણે ડુંગળીના ભાવ આ વર્ષે ખૂબ જ નીચા બોલાયા છે। ડુંગળીની વાત કરીએ તો દર 3 થી 4 દિવસે ડુંગળીની આવક ખોલવામાં આવે છે અને અંદાજિત 5 થી 6000 ગુણી જેટલી ડુંગળીની આવક નોંધાય છે। અને આ જે ડુંગળીની આવક થાય છે તે જામનગર આસપાસના વિસ્તારો, જામનગર તાલુકો તેમજ જામનગર જિલ્લામાંથી જ મોટે ભાગે થતી હોય છે અને તેનું વેચાણ 3 થી 4 દિવસે વેચાણ થાય છે। જે 5 થી 6000 ડુંગળીની આવક થઈ હોય છે તેનું, અને હરાજીમાં તેના ભાવ 30 રૂપિયાથી લઈ અને સારી ક્વોલિટી હોય તો 350 સુધીમાં વેચાણ થાય છે। આ રીતે ભાવની સરખામણી કરીએ તો હાલમાં ભાવો ખૂબ નીચા છે અને આવકો પણ ઓછી છે અને વેચાણ પણ ઓછું છે।